આજે ધોધમાર પડી રહ્યો છે. આપણું રોયલ બડી પણ મસ્ત ધોવાઈ જશે. તમે જોયું તે પ્રમાણે ટ્રાફિકમાં ભરાયા હતા જોરદાર. 2-3 વસ્તુ લેવાની હતી રોડ ઉપર તો ગયા. ભાઈ તો શાક ને રોટલી ખાવાનું છે, પણ હલવો જોઈને હવે જોઈએ એના રિએક્શન આપણે કેપ્ચર કરશું. શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત કરી દેજો નવું ટી શર્ટ પહેરીને. શું લખ્યું છે? બિગ ચેન્જીસ. પછી આ ઉપરનું શું ખબર નહીં. ટાઈની પછી શું છે ખબર નહીં પડતી. કંઈક લખ્યું છે, ઊંધું પડે ને મને. તમને વંચાતું હોય વાંચી લેજો. કાલ દિવ્યાએ કીધું હતું ને આપણને, મેં કીધું આ ટી શર્ટ પહેરી લઈ, બરાબર ને? તો બસ ટી શર્ટ પહેરી લીધું છે નવું મસ્ત. પાણી પી અને નીકળી આપણે ગાયો ઓફિસ જવા માટે. બરાબર, તમારે આવું જ? ચલો લઈ જાઉં. તો વરસાદ તો વધતો જ જાય છે. મસ્ત બધે પાણી થઈ ગયું છે અને ઠંડક થઈ ગયું છે. આપણે મસ્ત ફ્રીજ સાફ કરી બધા શાકભાજી બીજી વાર ધોઈ નાખ્યા અને મસ્ત સૂકવી બી નાખ્યા. જો બસ ડબ્બામાં ભરી અને ફરીથી આપણે ફ્રીજમાં મૂકી દઈએ. સવારમાં પેકિંગ પતાવી દીધું છે. કાર્તિક, મોજ પડી ગઈ ને તને સવારમાં? હે જયલાને એટલી બધી મોજ પડી ગઈ ને કે પથારીમાં પડી ગયો. હાલે કે બીજું કામ બાકી. અહીંયા કંઈ પથારીમાં પડવાનું નહીં. હજી આપણે બહાર જવું. હાલ મસ્ત વાતાવરણ થયું, નાવા બાવા જાય. આજ વરસાદ પડે એટલે નાહી લેવું જોઈએ આપણે. આજે ધોધમાર પડી રહ્યો છે. આપણું રોયલ બડી પણ મસ્ત ધોવાઈ જશે લગભગ 99%. તો બાકી પાણી જોઈ લો કેટલું છે. બહાર નહીં નીકળું ને ત્યારે મોબાઈલ પલળી જાય. આમ જોઈ લો છે ને, રોડ ઉપર પાણી વહેતા થઈ ગયા છે. અને અવાજ જે સુકૂન ભર્યો આવે છે, હા જોરદાર. સો પૃથેશને કોલમાં એમ કીધું છે કે છે ને તારી માટે દૂધીનું આજ તો શાક બનશે ને રોટલી, બીકોઝ કોઈ સબ્જી નથી. પણ એના માટે થોડુંક સરપ્રાઈઝ પ્લાન કરીએ આપણે. દૂધી છે ને એનો ઉપયોગ આપણે એને છે ને સ્વીટ બહુ ભાવે એમ, તો આપણે દૂધીનો હલવો બનાવી લઈએ. તો ચલો એના માટે આપણે સ્ટાર્ટ કરીએ. તો જો પોસિબલ હશે ને તો હું તમને આમાં રેસીપી બતાવીશ. બાકી તો છે ને ડાયરેક્ટલી તમને છે ને અમારી રીલમાં જોવા મળશે, અમારા ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટમાં. તો ચલો મેં વિચાર્યું કે તમારી જોડે રેસીપી બી શેર કરી દઈએ. મસ્ત દૂધી ખમણી નાખી છે, થોડી મોટી જાડી ખમણવાની એટલે બહુ પાણી ના થઈ જાય. અને આપણે છે ને માવો જોશે, ડ્રાય ફ્રૂટ ઓબ્વિયસલી, એના વગર તો કોઈ સ્વીટ સારું જ ના લાગે. ખાંડ, દૂધ અને ઘી. તો ચલો આપણે બનાવીએ. તો બસ ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે. 2 ચમચી ઘી લીધું છે. આપણે ફટાફટ બનાવી લઈએ, બીકોઝ નહીં તો દૂધી છે ને કાળી પડવા માંડે, નહીં તો પછી કાળો હલવો બનશે. તો બસ ઘી ગરમ થઈ જાય એટલે આપણે 4 થી 5 મિનિટ સુધી છે ને દૂધીને મસ્ત બાફી લઈશું ઘીમાં. તો બસ આ રીતના છે ને ઘી છૂટું પડવા માંડે ને બરાબર દૂધીમાંથી, એટલે આપણે છે ને દૂધ એડ કરી દેવાનું. બરાબર, તમને જેટલું બી ઠીક લાગે એ પ્રમાણે. તો આપણે મસ્ત દૂધ નાખી દીધું છે. હવે આ દૂધ એમાં અબ્ઝર્વ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ફરીથી ચડવા દેશું. તો ચલો ચેક કરી લઈએ. યસ, દૂધ મસ્ત અંદર દૂધી સાથે ભળી ગયું છે. ચેક કરી લઈએ મસ્ત. હવે આપણે આમાં ખાંડ નાખી દઈએ. અમે કાઢી છે તો વધારે, પણ આઈ થિંક આટલી જોશે નહીં. સો બધા જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. તો બસ હલવો બનાવતા આપણે ડિનરની બી પ્રોસેસ કરી લઈએ. તેના માટે ચણાની દાળ મસ્ત ધોઈને પલાળવા માટે થોડીક વાર મૂકી દીધી છે. અત્યારે પેલા એને સાઈડમાં મૂકી દઈએ ને આપણે હલવા ઉપર ફરીથી ફોકસ કરીએ, નહીતર બળી જશે. તો બસ આપણી ખાંડ બી છે ને બરાબર મિક્સ થઈ ગઈ છે. તમને અવાજ આવતો હશે. ઓકે, મસ્ત દૂધી છે ને પાકી ગઈ છે. આમાં હવે આપણે આ સ્ટેજ ઉપર છે ને આપણો મસ્ત, જે એનાથી બહુ મસ્ત સ્વાદ આવે ને, એ માવો એડ કરી દઈએ બહુ બધો. અને હવે આને બી આપણે થોડોક ટાઈમ આપવો પડશે કે મસ્ત રીતના મિક્સ થઈ જાય. અને હવે બસ આ મસ્ત થોડુંક મિક્સ થઈ જાય એના પછી આપણે ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું.
અને પ્રુથેસ આવે ત્યાં સુધીમાં તો આ ગરમ નહીં રહે હલવો, સો મસ્ત એને ફ્રીજમાં મૂકી દેશું એટલે મસ્ત છે ને આવીને એ રાતે ઠંડો ઠંડો ખાય. માવો છે ને થોડોક ચોકલેટી હતો એટલે થોડોક ચોકલેટી લુક આવશે એટલે બહુ યમ્મી બનવાનો છે. બસ હવે આ સ્ટેજ ઉપર આપણે છે ને ડ્રાય ફ્રૂટ બી નાખી દઈએ, બહુ બધા. ડન. હવે આ બધું જોઈને છે ને પ્રુથેસના અંદાજમાં કહીએ ને કે અહીંયાથી તો તમને સુગંધ ના આવે, નહીં તો તમને સુગંધ પહોંચાડી દઈએ. તો તમે બી મસ્ત ઘરે બનાવજો અને મને કહેજો કે કેવો બન્યો છે. બાકી આ કેવો બન્યો છે ને એ તો પ્રુથેસ ટેસ્ટ કરશે ને ત્યારે જ ખબર પડશે, બીકોઝ હું એની વગર ના ખાવ એમ. એટલે આપણે ટેસ્ટ બી નહીં કરીએ, ડાયરેક્ટ એના ઉપર એક્સપેરિમેન્ટ કરશું. સો અમારા ઘરમાં અમે કાંઈ બી મીઠી વસ્તુ બનાવીએ ને તો સૌથી પહેલા ગોળજીને ધરીએ. સો મસ્ત આપણે પહેલા એમને ધરી દઈએ. મસ્ત જમજો ગોળજી. જય શ્રી કૃષ્ણ. સો બસ ગોળજીને ધરાવી અને બાકીનો હલવો આપણે નીકાળી લીધો છે. હવે એને આપણે છે ને ઠંડો કરવા માટે ફ્રીજમાં મૂકી દઈશું એટલે પ્રુથેસ આવે ને ત્યારે આપણે રિએક્શન કેપ્ચર કરીએ. પાર્સલ પણ રેડી થઈ ગયા છે. એક્ટિવાને અંદર લઈ લીધું, વરસાદ બંધ નથી થયો હજી એટલે ઓલમોસ્ટ હમણાં પતી જાય એટલે પછી નીકળીએ હમણાં આપણે ઘરે. તમે જોયું તે પ્રમાણે ટ્રાફિકમાં ભરાયા હતા જોરદાર. 2-3 વસ્તુ લેવાની હતી રોડ ઉપર તો ગયા. પછી તો કંટાળીને મેં કીધું ચલો હવે આપણે છે ને આપણા રૂટીન રોડ ઉપર જ જઈએ. તો એ રોડ ઉપરથી બીજી વસ્તુઓ લેવાની હતી એ બધી લઈ લીધી અને માંડ અત્યારે શાંતિવાળો રોડ આવ્યો છે. મેં કીધું લાવ બ્લોક કરી લઈએ. જમવાનું તો મૂડ છે ને, કારણ કે દિવ્યાનો ફોન આવ્યો હતો તે દૂધીનું શાક ને એ બનાવવાની છે એટલે ખાઈ તો લેવાનું જોઈએ. ભૂખ લાગી તો ખાવાનું તો હોય ને, પણ ટૂંકમાં જે મૂડ હતો ને સેટરડે નાઇટવાળો એ દિવ્યાએ વીખી નાખ્યો છે. કાંઈ નહીં, એને કીધું એ તો બધી વસ્તુ લેવાઈ ગઈ એટલે જાય હવે ફટાફટ. ફોન કરું છું તો ફોન ઉપાડતી નથી, બનાવવામાં બિઝી હશે જમવાનું. એટલે જોઈ કે આપણને દૂધીનું શાક મળે છે કે પછી કાંઈ બીજું લાગતું તો નથી, બીજું મળે પછી તો જોઈએ હવે. સો બસ લોટ બંધાઈ ગયો છે. ટિંડોરા બટાકાનો આપણે સંભારો બનાવવાનો છે એટલે એ સુધારીને રેડી કરી દીધા છે. અને મને છે ને એક આ વસ્તુ કયો કે આપણે ગમે તે કઠોળ છે ને મૂક્યું હોય ને માપસરનું એમાં પાણી નાખ્યું હોય, તેલ નાખ્યું હોય, બધું નાખ્યું હોય ને તો એ ઉભરાય ને ઉભરાય જ ગમે એટલું હોય. જો તમારી પાસે એનું કઈ સોલ્યુશન હોય ને તો પ્લીઝ મને મેસેજમાં યા કમેન્ટ કરીને કહેજો. જો ઘરે આવી ગયા, જે પ્રમાણે દિવ્યાએ કીધું હતું તે પ્રમાણે એને તો દૂધી ચણાની દાળ જ બનાવી છે. આપણે જે વાત કરી હતી તો નહીં થાય પોસિબલ. રોટલી થાય છે તો તું વ્લોગમાં જોજે. આજે 4 પડવાળી રોટલી બને. કેમ ખબર હે? હવે એનું કારણ તમને કહીશ ને તો હસવું આવશે. આપણે એને ઓલી લાઈટો બતાવી હોત ને આની તો મજા આવત, પણ આપણે એટલા બિઝી થઈ ગયા હતા ને તો શૂટ ન કર્યું. એમાં એવું હતું સાંજે છે ને અહીંયા બહાર વરસાદને લીધે પાણી આવ્યું હતું એટલે સાફ સફાઈ ચાલતી હતી અને ટ્યુબલાઇટ ચાલુ હતી ઘરની. તો પેલા મચ્છર આવે ને મોટા મોટા, હું વિચારું નીચે પાર્કિંગમાં કાંઈ મચ્છર છે કેમ નહીં, પણ ઉપર આવે તો ખબર પડી આપણા ઘરમાં જ એટલા બધા હોય. અને આજે એટલા બધા મચ્છરનું મેં છે ને મર્ડર કરી લીધું છે ને કે વાત જવા દો. હવે તમને બતાવું ને એનો ઢગલો, તમે એમ કહો ઓહો આટલા બધા મુઠ્ઠી ભરાઈ જાય ને એટલા તો છે જ. ફાઇનલ માંડ મર્યા. અત્યારે દિવ્યા તો રોટલી બનાવે એટલે જમી લઈએ. અને આજે ઇન્ડિયા બગડી ગઈ હતી પ્રુથેસ એટલે દૂધી ન બનાવી તો એટલે બસ ખાલી ચણાની દાળ બનાવી. હાસ ચલો ચણાની દાળ એટલે એમ તો ભાવે એવું હોય ને. દૂધી ચણાની દાળ તો આપણે ખાઈ છીએ, ઘરે બી ખાતા હતા. અહીંયા દૂધી બગડી ગઈ હતી નહીં ગાઈસ. એટલી તો હજી બની રહી છે. મેં કીધું લાવ મેચ ચાલુ કરે, વાત થઈ એ પ્રમાણે. પણ આમાં તો બફરિંગ આવ્યું હતું. મેં કીધું સ્કોર કાર્ડને જોઈએ તો પહેલી ઇનિંગ તો પૂરી થઈ ગઈ. 176 7 વિકેટ ગઈ છે. હવે જોઈએ શું છે. આજે સારું રમ્યા એમ તો. કોહલીભાઈ રમી ગયા, અક્ષર પટેલે ઘણો સાથ આપ્યો એમનો, શિવમ દુબે ને બધા સારું એવું રમ્યા છે. એટલે હવે જોઈએ શું છે શું નહીં આગળ. જોરદાર. હવે કોણ કેવું રમે આગળ જોઈએ બીજું શું હોય. બસ અમે કેન્ડલ લાઇટ તો નહીં પણ ડીમ લાઇટ એટલે કે કિચનની લાઇટમાં ખાઈ રહ્યા, કારણ કે ને ચોમાસાના લીધે
ઓલો ખૂણો દેખાય ખૂણો એ આખો હે ને મેં તમને બતાવ્યો ને મુઠ્ઠી ભરીને, એટલે હમણાં લાઇટ કરી શકીએ પણ મેં કીધું રિસ્ક કેમ લેવું ખાતી. તારક મહેતા એઝ રેગ્યુલર ચાલુ કરી દીધું. હમણાં શું અમારે ઘણા એપિસોડ બાકી રહી ગયા એટલે ડીશ ત્યાં લઈ લીધી એ દિવ્યાએ. તો બસ સ્પેશિયલ પોળવાળી જે રોટલી હતી ને એ થાળીમાં આવી ગઈ છે અને આ પ્રકારનું કંઈક સેટઅપ છે આપણું મસ્ત મજાનું. તો ખાઈ બતાવીએ હવે ફટાફટ. કોંગ્રેચ્યુલેશન્સ ટીમ ઇન્ડિયા. તો પૃથ્વેશ મસ્ત રીલ એડિટ કરે છે. હજી મેં એને આપણા વિડીયો આપ્યા નથી બપોરના. તો ચલો આપણે જઈએ રૂમમાં. પૃથ્વેશ શું કરે અંધારામાં? ઉઠ તો સહી, એક સરપ્રાઈઝ છે તારા માટે. શું હશે? પડી જાય જો આખું થઈ ગયું. કાઈ નથી થયું. અરે આ દુપટ્ટામાં ચોંટી ગયું બધું જો. કાઈ નથી થયું. અને લાઈટ કરતો કઈક દેખાય. દૂધીનો હલવો ફોર યુ. મેં કીધું તું ને મને લાગ્યું તો કે કઈક છે નવીનતા. આ ઇન્ડિયા જીતી ગયું ને એની ખુશીમાં દૂધીનો હલવો. એની ખુશીમાં નથી, તારા માટે સ્પેશિયલ એફર્ટ્સ થી બનાવ્યો મેં. દૂધીનું ઇન્ડિયા તો જીતી ગયું ને. અરે જામી ગયો. વાહ જોરદાર. હાઉઝ ઇટ? મેં નહીં ટેસ્ટ કર્યો. બધું તું આવ ને ત્યારે તને જ ડાયરેક્ટલી આપીશ. સરસ સરસ, થેન્ક યુ. હવે તું ટેસ્ટ કર. એને ટેસ્ટ નથી કર્યો તો ટેસ્ટ કરાવવો પડે ને મારે. હવે હું ખાઈશ. ગોડજીને ધૈર્યો તો પણ હવે હું ખાઈશ. કેવો છે? યમ્મી. યમી. વાહ વાહ, શું દૂધીનો હલવો છે. તાર ગાવ હોય પૃથ્વી, મેં તને પૂરો કરી જાઉં. એટલો જ બનાવ્યો તે? જોયું 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 જોયું, આનું મોઢું જો. આમ આટલું જ બધું જોતું હોય બધું. એટલે તે કીધું કે હું ખાઈ જાવ આટલો એમ. આટલું જ ખાવાનું હોય. એવું ન હોય હો કાંઈ. આખું તારું. એટલે હજી છે એનો મતલબ. હા હા મને વ્યુઅર્સ ને ખબર છે આપણે આટલું જ બનાવું ને. વ્યુઅર્સ ને નહીં, હમણાં મારી જોડે બધું એડિટિંગ માં આવશે એટલે ખબર પડી જાય કેટલો બન્યો કેટલો નહીં. હજી તે મને આપ્યો નહીં. આ એન્જોય કરીએ અને હવે ગુડ નાઇટ બધાને. જય શ્રી કૃષ્ણ. લાઈક શેર અને કમેન્ટ કરજો.